નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ આપણે ચાલી રહ્યું છે અને એની અંદર એક પછી એક વાત આપણે સમજતા ગયા છે. અવકાશમાં રેખા આની સ્પષ્ટ સમજણ મેં તમને આપી દીધી છે. આજે મારે તમને સમતલ આ ટૉપિક ગઈકાલે મેં તમને કીધું તો તમે વાંચીને આવજો કે જેથી કરીને કોઈ તકલીફ ન પડે. બરાબર છે. એક પછી એક થિયરમ આપણી પાસે આવતી જાય છે અને આપણે એક પછી એક થિયરમ આગળ વધારતા જઈએ છીએ. મિત્રો, સમતલની વાત કરીએ, ઇંગ્લિશમાં એને પ્લેન કહેવાય. બરાબર છે. તો અહીંયા આપણે ધારીએ તો તમામ પ્રકારની સાબિતી એ બધી જ વસ્તુ તમારી સમક્ષ મૂકી શકાય એમ છે, પરંતુ ન મૂકવા પાછળનું રીઝન એક જ છે કે જો તમારી પાસે કમ્પ્લીટલી માહિતી હોય થિયરીની તો નવું કંઈ કરવાનું રહેતું નથી. થોડીક વાયરોની સમતલમાં ગોઠવણી કરી નાખીએ, કારણ કે આ ડાવડા હોય ને વળી પાછો વિડીયોમાં પ્રોબ્લેમ થાય એવું ન થાય. સુંદર મજાનું આયોજન આપણે કરેલું છે. રેડી. સાબિતી જેમ રેખાની અંદર આપણને જેમ જેમ જરૂરિયાત પડી એમ મેં તમને આપી, એમ સમતલમાં પણ જરૂર છે માત્ર સૂત્રની કે 3 ભિન્ન બિંદુ હોય એમાંથી એક સમતલ પસાર થતું હોય તેનું સમીકરણ, તમને સમીકરણ આવતું હોય તેને પ્રૂફ કરવાની કોઈ જરૂર નથી સમીકરણ. બરાબર છે. એટલે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જ ચાલશું કે જેથી કરીને આપણે પહેલાં માર્ક ઓરિએન્ટેડ જે આપણે સમજણ લેવાની છે એ પહેલાં આપણને મળી જાય. JEEની અંદર પણ એટલું જ અગત્યનું છે કે સમતલ વિશેની પૂર્વધારણાઓ આપણી પાસે આગળના ધોરણમાં આવી ગઈ છે. 3 ભિન્ન અસમરેખ બિંદુઓ એક અનન્ય સમતલ નિશ્ચિત કરે, આપણને ખ્યાલ છે. પહેલું, 3 ભિન્ન અસમરેખ બિંદુઓ એક અનન્ય સમતલ નિશ્ચિત કરે. કોણ કોણ સમતલ બનાવે એની જ વાત મારે તમને કરવી છે કે 3 ભિન્ન અસમરેખ બિંદુઓ. અસમરેખ બિંદુઓ એટલે ત્રિકોણ ઉપરથી તમે નક્કી કરી શકો સમરેખ છે કે અસમરેખ. બરાબર છે. 3 ભિન્ન અસમરેખ બિંદુઓ એક અનન્ય સમતલ નિશ્ચિત કરે છે. આપણે ટેક્સ્ટબુકની થિયરમ કરતાં થોડીક હું આગળ પાછળ સમજાવીશ, કારણ કે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવીશ એટલે તમને ખાસ મગજમાં બેસી જાય. બરાબર છે. પછી 2 સમાંતર રેખાઓ એક અનન્ય સમતલ નિશ્ચિત કરે. 2 સમાંતર રેખાઓ એક અનન્ય સમતલ નિશ્ચિત કરે. ક્યાંથી આપણને સમતલ મળે છે એની જ વાત છે. 3 ભિન્ન અસમરેખ બિંદુ હોય તો એમાંથી એક સમતલ પસાર થાય, 2 સમાંતર રેખાઓ હોય તો અનન્ય સમતલ, પછી 2 છેદતી રેખાઓ, અનન્ય બિંદુમાં છેદતી 2 રેખાઓ એક અનન્ય સમતલ નિશ્ચિત કરે. અનન્ય બિંદુમાં, અનન્ય એટલે એક અને માત્ર એક બિંદુમાં છેદતી 2 રેખાઓ એક અનન્ય સમતલ નિશ્ચિત કરે. આ છે ને, આ બધી જ વસ્તુ આપણે અગાઉના ધોરણોમાં સમજેલા છીએ. સમતલની જ્યારે આપણે ઇન્ફોર્મેશન લીધી છે ત્યારે આ વાત આપણા મગજમાં આવેલી છે અને હું તમને હમણાં જ કીધું કે હું તમને અહીંયા પોઈન્ટ ટુ પોઈન્ટ જ લઈ જઈશ. બરાબર. સાબિતીની વાત હું એકેય થિયરીમાં નહીં કરું. નો ડાઉટ માઇનર જે ઇન્ફોર્મેશન જરૂરી હશે એ તમને આપતો રહીશ, પણ ખાસ મગજમાં તમારે એ જ રાખવાનું છે મિત્રો કે તમને જે પૂછવામાં આવેલો પ્રશ્ન છે એ કઈ થિયરમની ઉપરથી સોલ્વ કરી શકાય છે. બરાબર છે. અને એ થિયરમ, કારણ કે મને તમને બધાને ખબર છે સાબિતીવાળો ક્વેશ્ચન આવતો જ નથી, તો પછી અને આ વખતે તો ઘણું બધું સ્કીપ પણ આમાં કરેલું છે. ડિલીટેડ જે છે સિલેબસ એની અંદર પણ હું થિયરી એટલા માટે એક પણ ડિલીટ નથી કરતો
JEEમાં આપણને એનો ઉપયોગ મળે જ છે, બરાબર છે. તો હવે શરૂઆત કરીએ. આ ત્રણેયમાંથી આપણે સમતલ અલગ અલગ સમતલ આપણે પસંદ કરશું અને સમતલના સમીકરણો યાદ રાખશું. જેમ રેખાના સમીકરણો યાદ રાખ્યા, રેખામાં આપણને કોઈ જ પ્રકારની તકલીફ નથી પડી, એમ અહીંયા પણ સમતલમાં પણ તમને એક પણ તકલીફ નહીં પડવા દો. પણ ખાસ થિયરી તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની રહેશે અને જેટલી થિયરી પરફેક્ટ હશે એટલી જ તમને વધારે મજા આવશે. ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું સમતલ, એનું સૂત્ર કેવી રીતે બનશે એ જોઈ લઈએ. ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું સમતલ. કે ભાઈ તમને ત્રણ ભિન્ન બિંદુઓ આપ્યા હોય અલગ અલગ અને એમાંથી એક સમતલ પસાર કરવું હોય તો એ કેવી રીતે બની શકે. માની લો કે આવું નાની માહિતી તમને હું આપતો જઈશ કે આવું કોઈ સમતલ હોય આપણી પાસે, આ સમતલ છે અને પાઈ નામ આપી દેશું સમતલને, પાઈ 1 પાઈ 2 એના વડે દર્શાવી શકાય છે, બરાબર છે. ત્રણ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતું સમતલ. આ પી જેનો સ્થાન સદિશ આર લઉં છું, એ બાર, બી બાર અને સી બાર, બરાબર છે. કે આમાં બે પ્રકારે આપણે ગોઠવણ કરી શકીએ. હું તમને કીધું ને ડાયરેક્ટ તમને એવા જ સમીકરણો આપીશ મિત્રો કે જેમાં કોઈ પણ પ્રકારની મગજમારી ન રહે. ત્રણ ભિન્ન બિંદુ, ત્રણ અસમરેખ બિંદુ ABCમાંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ. ત્રણ બિંદુઓ એ બાર, બી બાર તથા સી બાર માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ. બરાબર. અહીંયા આપણે સદિશ સમીકરણ આપણે ડાયરેક્ટ યાદ જ રાખીશું જેથી કરીને કોઈ તકલીફ ન પડે. આર બાર માઇનસ એ બાર ડોટ આર બાર માઇનસ એ બાર, અને ખાસ થિયરી લખતી વખતે પૂરેપૂરું ધ્યાન એમાં રાખશું. બી બાર માઇનસ એ બાર ક્રોસ સી બાર માઇનસ એ બાર ડોટ ઇન્ટુ ક્રોસ છે એટલે બી બાર માઇનસ સી બાર ક્રોસ સી બાર માઇનસ એ બાર બરાબર 0. ડોટ પ્રોડક્ટ છે એટલે એક પ્રકારનું પેટી ગુણન થયું અને એનો જવાબ અદિશ આવે એ આપણને ખબર છે. આના બરાબર 0 થાય તો એ સમતલનું સદિશ સમીકરણ કહેવામાં આવે છે. હવે આ જે છે એ સદિશ સમીકરણ છે અને આનું કાર્તજીય સમીકરણ લેવું હોય, આનું માની લો કે કાર્તજીય સમીકરણ આપણે લેવું હોય તો જો કાર્તજીય સમીકરણ માટે ત્રણ ભિન્ન બિંદુમાંથી પસાર થતા અસમરેખ બિંદુ હોય એમાંથી કાર્તજીય સમીકરણ લેવું હોય તો આર સદિશ બરાબર XYZ આપણે લેશું, એ સદિશ બરાબર X1 Y1 Z1 લેશું, બી સદિશ બરાબર X2 Y2 Z2 તથા સી સદિશ બરાબર X3 Y3 અને Z3 લેતા. બરાબર. હવે ડોટ ઇન્ટુ ક્રોસ છે તો ડોટ ઇન્ટુ ક્રોસ છે માટે કાર્તજીય સમીકરણ આ પહેલી હરોળ થશે, આ બીજી હરોળ અને ત્રીજી હરોળ માટે કાર્તજીય સમીકરણ નિશાયકમાં આર માઇનસ એ એટલે એક્સ માઇનસ X1 વાય માઇનસ Y1 ઝેડ માઇનસ Z1 X2 માઇનસ X1 બી બાર માઇનસ સી બાર છે તો અહીંયા આપણે કાયદેસર રીતે બી બાર માઇનસ એ બાર હશે, બી બાર માઇનસ એ બાર અને સી બાર માઇનસ એ બાર આપણને ખ્યાલ છે. આ લખવામાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક ન થવી જોઈએ. Y2 માઇનસ Y1 Z2 માઇનસ Z1 અહીંયા X3 માઇનસ X1
y3 માઇનસ y1 અને z3 માઇનસ z1 આના બરાબર 0. આ જે છે એ કાર્તેજીય સમીકરણ છે. બરાબર. 3 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ. બીજું કંઈ તમારે જરૂર જ નથી. આટલી વસ્તુ યાદ હોય એટલે તમને આના પૂરા માર્ક, વ્યવસ્થિત રીતે ગણતરી કરવી પડે તો આના પૂરા માર્ક મળે. આમાં કંઈ ઘટે નહીં. બરાબર છે, કોઈ પણ વસ્તુ ઘટતી નથી. હવે R3ના 4 બિંદુઓ, 3 બિંદુઓની વાત તો કરી હતી આપણે, 4 બિંદુઓ સમતલીય હોવાની શરત. તો જો R3ના 4 બિંદુઓ, એક પછી એકથી, મેં કીધું ટેક્સ્ટબુક કરતાં થોડુંક આગળ પાછળ ચાલીશ. 4 બિંદુઓ સમતલીય હોવાની શરત. કે R3ની અંદર 4 બિંદુઓ આપણને આપ્યા હોય અને સમતલ્ય હોય તો એની શરત શું છે? એટલે જો એ x1 y1 z1, આમાં કેવું હોય, 3 બિંદુઓ છે, 3 બિંદુઓમાંથી પસાર થતું એક સમતલનું સમીકરણ, 3 ભિન્ન સમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આવી રીતે મળી ગયું અને ચોથું બિંદુ અંદર મૂકો અને જો એ સમાધાન કરે તો 4 બિંદુઓ સમતલીય થશે. એટલે આપણે ડાયરેક્ટ લખીશું એ x1 y1 z1 y1 z1 b x2 y2 z2 c x3 y3 z3 અને d x4 y4 z4 સમતલીય હોય તો અને તો છોકરાઓ, હું એક પણ લીટી એવી નથી લખાવતો કે જે માત્ર ને માત્ર સમજણ માટે હોય. બરાબર છે. જેટલી વાત લખાવું છું અહીંયા બધી સ્પષ્ટ, આયોજનબદ્ધ અને પરફેક્ટ દાખલા માટે ઉપયોગમાં આવે એ જ રીતે લખાવું છું. બરાબર. x2 માઇનસ x1 તો જ x2 માઇનસ x1, y2 માઇનસ y1 z2 માઇનસ z1, y2 માઇનસ y1 z2 માઇનસ z1, x3 માઇનસ x1 y3 માઇનસ y1 z3 માઇનસ z1, x4 માઇનસ x1 y4 માઇનસ y1 z4 માઇનસ z1. આના નિશાયકનું મૂલ્ય જો છોકરાઓ 0 આપણને મળી જાય તો આપણે સ્પષ્ટ કહી શકીશું કે આ 4 બિંદુઓ સમતલીય છે. બરાબર છે. દરેક વખતે અસમરેખ છે એવું ચકાસવાનું. અસમરેખ ક્યારે થાય? તો કે એનો નિશ્ચાયક 3 બિંદુ અસમરેખ હોય તો જ એમાંથી અનન્ય સમતલ પસાર થાય. 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી અનન્ય સમતલ, એના માટે આ સદિશ સમીકરણ છે, કાર્તેજીય સમીકરણ. 4 બિંદુઓ માટેની પણ ચર્ચા આપણે કરી નાખી છે. બરાબર. એક પછી એક વાત આપણે સમજતા જશું. હવે સમતલના અંતઃખંડ. સમતલના એકે થિયરી બાકી નહીં રહી જાય. ટેક્સ્ટ બુકની ભલે આગળ પાછળ આવશે પણ બાકી એકે નહીં રહી જાય. અને આજે લખાણ કરવું બધું સ્પષ્ટ આયોજનબદ્ધ જ તમારે આગળ વધારવાનું છે. સમતલના અંત એટલે આમ જુઓ ને, સમતલના અંતઃખંડ જે છે એક્સ, વાય અને ઝેડ. તો સમતલના જ્યારે અંતઃખંડની વાત કરીએ છીએ તો અહીંયા એક્સ અક્ષ સાથે છેદ, વાય અક્ષ સાથે અને ઝેડ અક્ષ સાથે. તો અહીંયા એ, આ બી અને સી. બરાબર. આ જે છે એ સેન્ટર પોઈન્ટ, ઉગમ બિંદુ. આને અહીંયા આમ લખો તો A00, A00, 00C, 0B0, 0B0. રેડી? તો આમાં છે શું સમતલનું? જો સમતલ પાય યામાક્ષોને બિંદુઓ A0, સમતલ પાય એ યામાક્ષોને
બિંદુઓ એક્સ અક્ષને A0 બી, વાય અક્ષને B0 તથા ઝેડ અક્ષને C0 માં છેદે. બરાબર, સમતલ પાય યામાક્ષોને આ બે બિંદુઓમાં છેદે તો ABC અનુક્રમે સમતલ આટલો અંતઃખંડ અંતઃ એટલે અંદરનો, ખંડ એટલે ભાગ, એક અંદરનો ભાગ જે આમાં આપણે રેખામાં એક્સ અંતઃખંડ આવી રીતે જોયો હતો ને કે આટલો ડિસ્ટન્સ હોય એ એક્સ અંતઃખંડ કહેવાય, આટલું ડિસ્ટન્સ હોય વાય અક્ષ ઉપર કાપેલો એક અંદરનો ભાગ, વાય અક્ષની અંદરનો ભાગ હોય એટલે અંતઃખંડ. અંતઃખંડને ઇંગ્લિશમાં ઇન્ટરસેપ્ટ કહેવાય. ઇન્ટરસેક્ટ એટલે છેદબિંદુ. એ એસ અને સીનો જ તફાવત છે, પણ બંનેના મતલબ ઘણા બધા જુદા થાય છે. બરાબર, આ જે યામાક્ષોને આ સમતલ અક્ષોમાં A, B અને Cમાં છેદે છે તો ABC અનુક્રમે સમતલ પાયના, તો ABC અનુક્રમે સમતલ પાયના એક્સ અંતઃખંડ, વાય અંતઃખંડ અને ઝેડ અંતઃખંડ થશે. બરાબર, એક્સ, વાય અને ઝેડ અંતઃખંડ થાય. સમતલ પાય જો એક્સ અક્ષને ન છેદે તો એક્સ અંતઃખંડ વ્યાખ્યાયિત નથી. એ જ પ્રમાણે વાય અક્ષ અને ઝેડ અક્ષને ન છેદે એટલે પણ કહી શકાય. સમતલ નોંધ, સમતલ પાય એક્સ અક્ષને ન છેદે તો તેનો એક્સ અંતઃખંડ વ્યાખ્યાયિત નથી. તે જ રીતે વાય અને ઝેડ અક્ષ માટે પણ. બરાબર, આ વસ્તુ ખાસ મગજમાં રાખવાનું. અંતઃખંડ આપણે જોઈ લીધા. હવે એનું સમીકરણ લેવું હોય તો આ ત્રણ બિંદુઓ સમરેખ છે, અસમરેખ છે એમ બતાવીને પછી સમતલનું સમીકરણ લઈ લેવાનું. ABC અંતઃખંડવાળા સમતલનું સમીકરણ કાયદેસર A, B અને C અંતઃખંડ માટે A, B અને C અંતઃખંડોવાળા સમતલનું સમીકરણ x બાય y બાય b z બાય c બરાબર 1. બરાબર, અંતઃખંડોની જ્યારે વાત જેમ રેખામાં આપણે લેતા હતા x બાય a પ્લસ y બાય b ઇક્વલ્સ ટુ, અને આમાં આ રીતની વાત થશે. બરાબર, અને આની રીતે પણ તમે નિશ્ચયક 3 ભિન્ન બિંદુઓ છે ને અસમરેખ છે, આની રીતે પણ તમે આ મેળવી શકો. અને એમાં તો સ્પષ્ટ તમને આપ્યું જોઈએ અને એ પ્રમાણે જ આપણે આગળ વધવાનું થાય, એટલે એમાં કોઈ ચિંતા ન રહે. હવે જે વસ્તુ મારે તમને સમજાવવી છે, સમતલનો અભિલંબ. બરાબર, એક ખાલી પોઈન્ટ ટુ પોઈન્ટ લખીશ તો પણ તમારી પાસે પુષ્કળ થિયરમ થશે. અને સ્પષ્ટ વસ્તુ એક પછી એક આપણા મગજમાં આવતી જાય તો જ આપણને એનો ખ્યાલ આવતો જાય. બરાબર, અભિલંબ નોર્મલ એને ઇંગ્લિશમાં કહેવાય. શું કહેવાય? નોર્મલ. સમતલનો પહેલાં શું છે અભિલંબ એની સ્પષ્ટ માહિતી તમને આપી દઉં કે સમતલ પાયમાં આવેલી પ્રત્યેક રેખાને લંબ હોય એની રેખાકૃતિ દોરવી હોય તો આપણે દોરી શકીએ છીએ. એક સમતલ છે, એને નામ π1 π2 ગમે એના વડે આપી શકાય. બરાબર છે, આ એક રેખા છે. બરાબર છે, આ બીજી રેખા છે. સમતલ
આ એન બાર આ અભિલંબ છે. જોજો સમતલ પાયમાં આવેલી પ્રત્યેક રેખાને લંબ હોય સમતલ પાયમાં આવેલી તેવી રેખાની દિશામાં આવેલા સદિશને તેવી રેખાની દિશામાં આવેલા એક પણ ભૂલ ન થાય એટલે મટીરિયલ સામે જ રાખેલું છે. દિશામાં આવેલી તેવી રેખાની દિશામાં આવેલા સદિશને તેવી રેખાની દિશામાં આવેલા સદિશને તેવી રેખાની દિશામાં આવેલા સદિશને સમતલનો અભિલંબ કહે છે. તેને એન બાર વડે દર્શાવવામાં આવે છે. અભિલંબને એન બાર અથવા વગેરે વડે દર્શાવાય. એટલે સ્પષ્ટ પહેલાંની વ્યાખ્યા સમજી લો, કારણ કે અભિલંબ સ્વરૂપ સમતલનું સમીકરણ આખો ટોપિક આપણી પાસે બનશે. કે શું કીધું છે કે પ્રત્યેક કોઈ સમતલ હોય તો એની અંદર ઘણી બધી રેખાઓ આપેલી હોય આપણને, બરાબર છે. તો સમતલ પાયમાં આવેલી પ્રત્યેક રેખાને લંબ તેવી રેખાની દિશાને, તો આ લંબ રેખા છે અહીંયા, તો એની દિશા જે થાય તેવી રેખાની દિશામાં આવેલા સદિશને સમતલનો અભિલંબ કહે છે. બીજું કોઈ જ વસ્તુ છે નહીં, બરાબર. એટલે અહીંયા એક આમ સમતલ હોય, આ રેખા હોય તો આને લંબ દિશામાં આવેલો, આ લંબ દિશામાં જાય ને એની દિશામાં આવેલો અભિલંબ કહેવામાં આવે છે. એની દિશામાં આવેલો કોઈ પણ સદિશ એને એનો અભિલંબ આપણે કહી દેવાય. ટેક્સ્ટબુકમાં થિયરી છે ને એના કરતાં એકાદ બે વધારે આવશે, પણ ઓછી નહીં આવે, બરાબર છે. હવે સાબિત કરવું હોય તો કરી શકાય. એ બારમાંથી પસાર થતા એન બાર અભિલંબવાળા સમતલનું સદિશ સમીકરણ. એક બિંદુ એ બારમાંથી પસાર થતા એન બાર અભિલંબવાળા સમતલનું સદિશ સમીકરણ. તમારે જે યાદ રાખવાનું છે યાદ રાખવાનું છે, બરાબર. તમને બિંદુ આપી દીધું હોય ને અભિલંબ આપ્યો હોય, એના ઉપરથી તમારે ગોઠવણ કરી શકાય. એ બારમાંથી પસાર થતા એન બાર અભિલંબવાળા સમતલનું સદિશ સમીકરણ આર બાર ડોટ એન બાર બરાબર એ બાર ડોટ એન બાર. બરાબર. આર ડોટ એન બરાબર એ ડોટ એન. આ જે છે એ સમતલનું સદિશ સમીકરણ થયું. અભિલંબ સ્વરૂપ સમતલનું સદિશ સમીકરણ જોવા જવું પડે ઘડીએ વળે. હવે અહીંયા આર બાર ડોટ જો એ ડોટ એન બરાબર, જો એ ડોટ એન બરાબર ડી લઈએ તો આ સમતલનું સમીકરણ છે, સમતલનું સદિશ સમીકરણ આર ડોટ એન બરાબર ડી થાય. આ પણ સમતલનું સદિશ સમીકરણ જ છે, બરાબર છે. હવે આનું કાર્તેજીય સ્વરૂપ, આનો ઘડીએ વળી ઉપયોગ આવશે, બરાબર. આનું કાર્તેજીય સ્વરૂપ શું છે? માની લો કે આર બાર બરાબર હું એબીસી એક્સ વાય ઝેડ લઈ લઉં. ધારો કે એક્સ વાય ઝેડ અભિલંબ એન બાર બરાબર એબીસી, અભિલંબ એન બાર બરાબર એબીસી અને બિંદુ તથા x1 y1 z1 લેતા. હવે જો આમાં ખાસ
તમારે મગજની અંદર રાખવાનું જ છે આ. તો હવે અહીંયા કેવી રીતે સમતલનું સમીકરણ થશે, બરાબર છે. તો આ આર ડોટ એન એટલે એક્સ વાય ઝેડ ડોટ એન એટલે શું છે, ABC, અને આ ખાલી ડી લખી નાખું. કદાચ એ ડોટ એન લખો તો પણ કંઈ પ્રશ્ન છે નહીં, બરાબર. એ ડોટ એન લખો તો પણ આવા ડોટ ગુણાકાર છે તેનો આમ થશે ગુણાકાર AX પ્લસ BY પ્લસ CZ બરાબર ડી. આ ખાસ યાદ રાખવાનું. જે સમતલનું કાર્તેશિયન સમીકરણ છે. હવે છોકરાઓ અહીંયા આ અભિલંબવાળું સમતલનું સમીકરણ છે. સોરી, અહીંયા ABC એ જે છે એ અભિલંબ છે. માની લો કે તમને આમ આપું 2x પ્લસ 3y પ્લસ 4z બરાબર 5. તો આ સમતલનો અભિલંબ તમારે જોતો હોય તો 2, 3, 4 નો અભિલંબ થાય, બરાબર છે. અને કોઈ પણ અભિલંબ ઉપરથી તમે સરળતાથી સમતલનું સદિશ અને કાર્તેશીય બે સમીકરણ, આ સમતલનું સમીકરણ, આમાં આવું જ સમીકરણ, એમાં અભિલંબ જોતો હોય તો તમને કાયદેસર મળી જશે. અને ખાસ ધ્યાન રાખવાનું. અને એક વસ્તુ, જ્યાં A² પ્લસ B² પ્લસ C² નોટ ઇક્વલ્સ ટુ 0, કારણ કે અભિલંબ છે એ શૂન્ય સદિશ નથી. તો આ થઈ ગયું અભિલંબ સ્વરૂપ સમતલનું સમીકરણ, બરાબર છે. અભિલંબ સ્વરૂપ સમતલનું સમીકરણ. સમતલના સમીકરણમાં XYZનો જે સહગુણકથી બનતો ક્રમિક ત્રય એ સમતલનો અભિલંબ દર્શાવે. અહીંયા આ જે છે ને, આ અભિલંબ દર્શાવે. ગમે એ સમતલ લઈ લે, માની લો કે તમને આમ આપ્યું છે 2x માઇનસ 3y પ્લસ 5z બરાબર 6. તો અહીંયા અભિલંબ શું થાય? અને આ ડી શું છે? તો કે એ આર ડોટ એનનો એ ડોટ એનનો ગુણાકાર છે. એ ડોટ એનનો ગુણાકાર છે, બરાબર. એ ડી છે. સમતલનું સદિશ સમીકરણ એ તો રેડી જ હતું. ઉપર એ ડોટ એન બરાબર ડી લખેલું જ છે, રાઈટ. અહીં અભિલંબ શું થાય? 2 માઇનસ 3 અને 5 આ એનો અભિલંબ થશે. કમ્પ્લીટ. હવે ઉગમ બિંદુમાંથી સમતલ પરના લંબના ઉપયોગથી સમતલનું સમીકરણ. તો અહીંયા આપણે એક એવું કહી શકાય કે દિક ખૂણાઓ બનાવતા હોય કે અભિલંબના દિક ખૂણા આલ્ફા બીટા સમતલ, એ ડાયરેક્ટ આપણે લખશું. ઉગમ બિંદુમાંથી સમતલ પરના લંબના ઉપયોગથી સમતલનું સમીકરણ. ઉગમ બિંદુમાંથી સમતલ પરના લંબના ઉપયોગથી સમતલનું સમીકરણ, બરાબર. ઉગમ બિંદુમાંથી સમતલ પરના લંબના ઉપયોગથી સમતલનું સમીકરણ એટલે એની કંઈક રેખાકૃતિ દોરવી હોય તો જો Z બરાબર છે. આ બે સમતલ પરનો લંબ છે. ઉગમ બિંદુ અહીંથી આમ સદિશ છે, તો એમાંથી જે સમતલ પસાર થાય છે, આમ કાયદેસર જે આપણે સમતલ પસાર કરવાનું છે, આ સમતલ થયું. આ PR સદિશ છે અને એ સદિશ છે, બરાબર. હા, તો જો કે નોર્મલ એનો થશે n બાર. એટલે તમારે બીજું આમાં કશું નથી કરવાનું. દાખલા બહુ ભાગી જાય છે, પણ JEEમાં ક્યારેક ક્યારેક આપણને જોવા મળે છે. તો એમાં શું કરવાનું? સમતલનું જે સમીકરણ આપ્યું હોય ને એને x cos આલ્ફામાં ફેરવવું હોય તો સમીકરણ n બાર વડે ભાગી નાખવાનું. જેના અભિલંબના દિક ખૂણા આમાં કરાય કેવી રીતે? ઉગમ બિંદુમાંથી સમતલ પરનો એક લંબ દોરે, ON બરાબર P લઈ લેવાનું, પછી સાદુરૂપ આપી દેવાનું. કોસ આલ્ફા કોસ બીટા ને એવું થાય. તો
તો n બાર બરાબર પી કોસ આલ્ફા અને પી સાઇન આલ્ફા એવું થાય, જેના અભિલંબના દિક્ખૂણા આલ્ફા બીટા ગામા હોય, જેના અભિલંબના દિક્ ખૂણા આલ્ફા બીટા અને ગેમા હોય, બરાબર. અભિલંબના દિક્ ખૂણા શું હોય? આલ્ફા બીટા અને ગામા હોય, તથા અભિલંબની લંબાઈ પી હોય તેવા સમતલનું સમીકરણ તથા અભિલંબની લંબાઈ પી હોય તેવા સમતલનું સમીકરણ, તો કે એક્સ કોસ આલ્ફા પ્લસ વાય કોસ બીટા અને ઝેડ કોસ ગામા બરાબર પી. એક્સ કોસ આલ્ફા, વાય કોસ બીટા, ઝેડ કોસ ગામા, આ સમતલનું સમીકરણ જાય. આ સમતલનું સમીકરણ, આ સમતલનું, આ સમતલનું સમીકરણ, આ સમતલનું, બધા જ સમતલના સમીકરણ છે. એક જ સમતલ છે એના સમીકરણ, પણ કન્ડિશન દરેક વખતે જુદી જુદી આપી હોય અને એ પ્રમાણે દાખલો ગણીએ. કે હવે દરેક વખતે તમારે આ દિક્ ખૂણા મેળવવાની જરૂર ના હોય. તમારે શું કરવાનું કે સમતલનું જે સમીકરણ આપ્યું એને n બાર વડે ભાગી નાખવાનું, માનાંકમાં n બાર વડે, બરાબર. તો n બાર વડે ભાગીશું એટલે સમીકરણ જે આપણને a અપોન n બાર, b અપોન nનું બાર, c અપોન nનું બાર એ રીતે થશે. d ગ્રેટર ધેન 0, d લેસ ધેન 0 એના ઉપરથી લઈ શકાય. હવે રેખા અને સમતલનો છેદગણ. હવે એની અંદર આપણે ટેક્સ્ટબુકની અંદર જોઈ શકશું કે અભિલંબ સ્વરૂપ સમતલનું સમીકરણ મળી ગયું છે. આપેલ સદિશને લંબ બિંદુમાંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ મળી ગયું છે. કાર્તેજીય સમીકરણ પણ મળી ગયું છે. અહીંયા છે ને આજે આ સમીકરણ છે ને આપણી ટેક્સ્ટબુકમાં થોડાક અલગ પ્રકારે આપ્યું છે. જો એને a ડોટ nને શું કર્યું કે a x માઇનસ x1 by માઇનસ y1 c સમતલનું કાર્તેજીય સમીકરણ છે, બરાબર. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી એની વાત કરીએ. બધી જ થિયરી આજને આજ પતી જાય એવું શક્ય નથી, બરાબર છે, કારણ કે થિયરીઓ પુષ્કળ છે. એટલે આજે સમતલની થિયરીમાં આપણે 2 પાર્ટ પાડીશું અને 2 પાર્ટને આધારિત, નહીં તો શું થાય કે વિડીયો મોટો થઈ જાય, વળી તમને કંટાળો ચડે, એવું કરવાનું થતું નથી. હવે અહીંયા જે આ વસ્તુ લખીને એની અંદર આપણે એક બીજી વાત સેટ કરવી છે. આ સમીકરણ ઓકે છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ હજી એક સ્વરૂપ છે આપણી પાસે. કયા ફોર્મમાં એક્ઝામમાં ક્વેશ્ચન આવે એ ખબર હોય નહીં, એટલે બધા સ્વરૂપ આપણે જાણતા હોય તો કંઈ વાંધો રહેતો નથી. તો જો હવે આની જ વાત કરીએ છીએ અહીંથી જ તે કે આર બાર ડોટ પી એક્સ x1 y1 z1 પી એક્સ વાય ઝેડ અને એબીસી દી ગુણોત્તર હોય. તો એકચ્યુઅલમાં આમ થયું ને એક્સ્ટ્રા, આ તમે છે ને અહીંયા લખી નાખજો, અહીંયા, બરાબર છે. તો શું કીધું છે? આર ડોટ એન બરાબર એ ડોટ એન, આવું છે. તો તમારે આને આમ લખી શકાય, માટે આર માઇનસ એ ડોટ એન બરાબર 0 થાય. વાત એકની એક જ થાય. હવે આર માઇનસ એક્સ એટલે આ એક્સ વાય ઝેડ અને x1 y1 ઝેડ, એક્સ માઇનસ x1, વાય માઇનસ y1, ઝેડ માઇનસ z1, એન એટલે એબીસી બરાબર 0. તો એ એક્સ માઇનસ x1, બી વાય માઇનસ y1 અને સી ઝેડ માઇનસ z1 બરાબર 0, જે સમતલનું કાર્તેજીય સમીકરણ છે. બરાબર, આ પણ સમતલનું કાર્તેજીય સમીકરણ જ છે, નવી કોઈ વાત નથી. આની અંદર તમે એડ કરી દેજો. સમતલના અંતઃખંડ સ્વરૂપ એક્સ અંતઃખંડ વાય અંતઃખંડ આપણે મેળવી લીધા. આપેલા 2 સમતલ બરાબર છે. હવે 2 રેખા સમતલીય, સમતલ વચ્ચેનો ખૂણો, એ ઘણી બધી વાત છે. સમતલનું સદિશ સમીકરણ, ઉગમ બિંદુથી અંતર, ડી સદિશનો, એ બધી વસ્તુ એક પછી એક આપણે સમજવાની છે. રેખા અને સમતલનો છેદ
બરાબર. રેખા અને સમતલનો છેદગણ, આ ટોપિક આપણે ચાલુ કરવો છે. રેખા અને સમતલનો છેદગણ. છોકરાઓ, બધી જ થિયરી આજને આજે પૂરી થાય એવું પોસિબલ છે નહીં. બરાબર છે. તો ધારો કે કોઈ એક સમીકરણ આપણે લઈ લઈએ રેખાનું, આર બાર બરાબર એ બાર વત્તા કે એલ બાર, અને એક સમીકરણ સમતલનું લઈ લઈ. સ્પષ્ટ આખી માહિતી આપું. ધારો કે આર બાર બરાબર એ બાર વત્તા લેમડા એલ બાર, લેમડા બિલોંગ્સ ટુ આર, લેમડા બી બાર, તથા સમતલ એ રેખા દર્શાવે તથા સમતલની જે વાત આપણે કરીએ છીએ આર બાર ડોટ એન બાર, હમણાં જ આપણે જોયું, બરાબર ડી. બરાબર, એ શું દર્શાવે છે? સમતલ દર્શાવે છે. તો આ બેના છેદગણનો વિચાર કરીએ તો એલ જે એની બી સદિશ દિશા છે એ B1, B2 અને B3 થાય, અને એન X1, Y1, Z1. તો બેના છેદ બિંદુનું કંઈક આવી રીતે આપણે ગોઠવણ થાય. તો અહીંયા આખી ત્રણ અલગ અલગ વસ્તુ કહી શકાય છે, અને ત્રણ વસ્તુને સમજાવી શકાય છે કે આને ગોઠવણ કરીએ, રેખા અને સમતલનો છેદગણ કઈ રીતે થાય એ વસ્તુ આપણા મગજમાં ક્યારે આવે? તો એલ ડોટ એન બરાબર 0, તથા જો પહેલાં આને આમ લખી શકાય. ધારો કે અહીંયા એલ આપી દો, એટલે શું થાય? તમને વધારે સમજવાની મજા આવે. ડિરેક્શન છે રેખાનું, આપણે એલ બાર આપી દઈએ. એલ સદિશ બરાબર L1, L2, L3 આવું લઈ લઉં. એલ બરાબર શું લઈ લઉં? L1, L2, L3. બરાબર છે. આપણી પાસે મટીરિયલ છે જ. એલ બરાબર L1, L2, L3 લઈ લીધું છે. બરાબર. એન બરાબર ABC લીધું છે. આ એનો અભિલંબ છે. એન બરાબર શું લીધું? ABC. હવે અહીંયા આ રેખા અને સમતલ, હવે છેદ બિંદુ છે ને, તમે ગમે એ રીતે મેળવી શકો. અહીંયા છેદ બિંદુ મળતું હોય, પછી આમ નીચે બિંદુ નીકળતું હોય. બરાબર છે. પછી માની લો કે આ સમતલ જ છે, બધા અસંખ્ય સમતલ હોય. આ π1 સમતલ છે. બરાબર છે. આ π2 સમતલ છે. આ π3 સમતલ છે. તો આ બધા જ સમતલોનું છેદ બિંદુ ઉપરથી જુઓ ને તો એક રેખા થાય. તમારી ટેક્સ્ટ બુક જો ને, ટેક્સ્ટ બુકને ઊંધી કરો ને તો આ બધા સમતલ જ છે. આ ઉપર એક આ રેખા થાય. પછી ઘરે બેઠા હોય ને તમે જે રૂમમાં, આ આખું એક સમતલ થાય, આ આખું એક સમતલ થાય. બેનો છેદગણ જુઓ ને તો વચ્ચે એક રેખા થાય. એટલા માટે રેખા અને સમતલનો છેદગણની જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે સ્પષ્ટતા આપણા મગજમાં જરૂરી છે. અને તથા એ બાર બિંદુ જે છે એ X1, Y1 અને Z1 લઈ લો. બરાબર છે. બિંદુ જે છે એ શું લઈ લો? X1, Y1 અને Z1. રેખા અને સમતલ વચ્ચેના ખૂણાની ચર્ચા આજે નહીં કરું. માત્ર છેદગણ શું કહેવાય, તમને જે અલગ અલગ સમજાયું એ જ વસ્તુ આપણે સમજવાની છે. હવે આર બાર બરાબર એ વત્તા એલ બાર છે, આને સરખાવવું હોય તો આપણે આવી રીતે કરી શકીએ. K1 કોઈ પણ બિંદુ માટે, K1 બિલોંગ્સ ટુ આર માટે કોઈ પણ K1 બિંદુ રેખા ઉપરનું લઈ લો તો રેખા ઉપરનું બિંદુ આપણે લખી શકીએ છીએ. તો રેખા ઉપરનું બિંદુ કેવી રીતે લખી શકાય? તો કે R1 બરાબર એ બાર વત્તા K1 એલ બાર, અને આ સમતલ ઉપર આવેલું છે. સમતલના સમીકરણનું સમાધાન કરે તો સમતલનું જે સમીકરણ છે આર ડોટ એન, તો એની અંદર મૂકી દઈએ એ વત્તા K1 એલ બાર એન બાર બરાબર ડી. આની અંદર R1 આપણે મૂકી દીધું. આર બાર બરાબર કોઈ K1 બિલોંગ્સ ટુ આર માટેની વાત છે. જનરલ બિંદુ આપણે પસંદ કરેલું હોય. એલ શૂન્ય સદિશ નથી અને અભિલંબ પણ શૂન્ય સદિશ નથી. આ વસ્તુ ખાસ મગજમાં રાખશું. એલ સદિશ નોટ ઇક્વલ્સ ટુ શૂન્ય સદિશ, અને એન સદિશ એ પણ શૂન્ય સદિશ. એ હોય તો શૂન્ય સદિશ હોય તો આખી દિશા એની ફરી જાય. હવે આનું સાદરૂપ આપણે આપીએ
તો અહીંયા K1 અહીંયા ગુણી નાખો A ડોટ એન K1 L ડોટ એન બરાબર ડી, કાઉન્સ ખોલો છે, બીજું કશું કર્યું નથી. હવે અહીંયા આ જે પદ છે ને આ બાજુ લઈ જાઉં તો જો મને આવું મળશે K1 L ડોટ એન બરાબર ડી માઇનસ A ડોટ. આ પરીક્ષામાં કોઈ દિવસ પૂછાવાનું નથી. હા, આને પાકું કરવાનું નથી. તો સાહેબ ભણાવો શું કામ? પણ આના ઉપયોગથી મારે એક થિયરી સાબિત કરવાની છે જે અગત્યની છે, એટલા માટે આ ભણાવું છું. બરાબર, બીજો કોઈ પ્રશ્ન છે નહીં, કારણ કે તમને ખબર હોય ને રેખા અને સમતલનો છેદગણ, તો તમને સમજણમાં મજા આવે. પહેલું, હવે અહીંયા એવું થાય, માની લો કે L ડોટ એન, જો L અને એનનો ડોટ ગુણાકાર 0 હોય, L ડોટ એન બરાબર 0 લઈ લો, તથા ડી માઇનસ A ડોટ એન નોટ ઇક્વલ્સ ટુ 0. બરાબર છે, તો કહી શકાય આપણે એકચ્યુઅલમાં આ શક્ય ન થાય. બરાબર, તો શું કહી શકાય? નોટ ઇક્વલ્સ ટુ, તો રેખા તથા સમતલ એકબીજાને છેદશે નહીં. તો રેખા તથા સમતલ એકબીજાને છેદશે નહીં. L ડોટ એન બરાબર 0 ના નોટ ઇક્વલ્સ ટુ 0, એટલે 0 ને નોટ ઇક્વલ્સ ટુ 0 કમ્પેર ન થાય ને, એટલા માટે. તો બીજું આમ, જો L ડોટ એન બરાબર 0 હોય તથા આ જે કિંમત છે ડી માઇનસ A ડોટ એન એ પણ 0 હોય, જો અહીંયા સમાંતર થઈ ગઈ, રેખા એકબીજાને છેદશે નહીં, એટલે આપણે કેવું હોય તો કહીએ કે અહીંયા સમાંતર થશે. રેખા સમતલને સમાંતર થાય. બરાબર, હવે અહીંયા એવું થાય કે અહીંયા આખી રેખા સમતલની અંદર આવેલી છે. L ડોટ એન બરાબર 0, ડી માઇનસ A ડોટ એન બરાબર 0. હવે રેખા આખી સમતલમાં આવેલી છે, એટલે આ સમતલ, આ રેખા. બરાબર છે ને, આ કેસમાં કેવું થયું, આ સમતલ, આ એનો અભિલંબ છે n બાર, અને રેખા અહીંયા હોય, તો એના અભિલંબને સમતલને સમાંતર એટલે એના અભિલંબને જ સમાંતર હોય. રેખા પરના બધા જ બિંદુઓ સમતલમાં આવેલા છે. રેખા પરના બધા જ બિંદુઓ સમતલમાં આવેલા છે. હજી એક ત્રીજો કિસ્સો છે આપણી પાસે. બરાબર, જો આ બે વખતે 0 કીધું ને, માની લો કે આ L અને એનનો ડોટ ગુણાકાર ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, અદિશ જવાબ આવશે, ડોટ ગુણાકાર છે. તો આપણને K1ની અનન્ય કિંમત મળે. તો K1ની અનન્ય કિંમત મળે. કઈ મળે? તો કે અહીંયા L ડોટ એન K1 આની કોઈ કિંમત તો હશે, નોટ ઇક્વલ્સ ટુ 0 એટલે કોઈ અંક હશે, તો આને કરતાં બનાવું તો આ ક્યાં વહી જાય? આના છેદમાં વહી જાય. તો K1 બરાબર શું થાય? તો કે જો અહીંયા આની કોઈ કિંમત છે 0 હોય તો નીચે નથી જવાનું, છેદમાં 0 ન લખી શકે. આ 0 છેદમાં વહી ગયું, ડી માઇનસ A ડોટ એન છેદમાં L ડોટ એન. શું કીધું? જો એ નોટ ઇક્વલ્સ ટુ 0 હોય તો K1ની એક કિંમત મળશે નહીં. આવી રીતે આનો એક પણ દાખલો તમારે નથી આવવાનો, પણ JEEમાં ક્યાંક ને ક્યાંક આનો ઉપયોગ આવશે. ટેક્સ્ટબુકમાં આનો એકેય દાખલો નથી આપ્યો. તો આ વિકલ્પમાં રેખા પર બરાબર એક જ બિંદુ સમતલમાં હોય. આ વિકલ્પમાં રેખા પરનું બરાબર એક જ બિંદુ સમતલમાં હોય. એટલે મેં તમને શું કીધું, બધી વાત સમજાવી. જો ટોપિક શું છે, રેખા સમતલનો છેદગણ, એટલે એક વસ્તુ થાય, એક તો નો છેદે, એક જ બિંદુમાં છેદે. હમણાં જ આકૃતિ દોરી હતી, અને અસંખ્ય બિંદુઓમાં છેદે, તો એ શું થાય, એની અંદર જ આવેલી હોય. આ વિકલ્પમાં રેખા પરનું એક જ બિંદુ સમતલની અંદર હોય છે, એટલે કે રેખાને સમતલ બરાબર એક જ બિંદુમાં છેદશે. સમતલ બરાબર એક જ બિંદુમાં છે તે.
તો છોકરાઓ આને છે ને અહીંયા અટકાવીએ છીએ. હજી થિયરી તો ઘણી બધી આપણી પાસે છે. બરાબર, પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, થિયરી તો હજી કરવી હોય તો ઘણી બધી થિયરીઓ છે. રેખા અને સમતલનું આ બે બિંદુ, હવે બે વચ્ચેના ખૂણાનું માપ આપણે અહીંયાથી ચાલુ કરીશું. પછી ધીમે ધીમે આખી વાત કમ્પ્લીટ થઈ જશે. પછી એક વખત રિપીટ કરાવી દઈશ એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આજની થિયરી 3 વખત લખજો, પાકી કરજો. પોઈન્ટ ટુ પોઈન્ટ જ લખાવેલી છે, વધારે કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી અને તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ સાબિત કરવાની. ઓકે મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો, પરંતુ સમતલની થિયરી પાકી કરતા રહો. હેવ અ નાઇસ ડે.